રીંગણીની વેલિડિટી પૂરી થઈ રહી છે, બીજી રીંગણી કાપવાની છે. તો આ ટ્રેક્ટર મૂકી દીધું, કાંકણીઓ આ રહ્યો એની નીતિ આમથી કોકની ઉડીને આવીને એટલે યાર પતંગ લૂંટવા વી આવ્યો છે. બની છે ભાજી ચીની છે મૂળાની, મૂળાની પાંદડાની શાક છે, મૂળાની ભાજી છે, શાક બની ગયો છે, ગોળ પાન છે, સિગ્નેચર, કોલગેટ. માતાજી મિત્રો, નવા વ્લોગમાં તમારું ફરીથી સ્વાગત છે. અને આજ સવારનો વ્લોગ ચાલુ કરી દીધો છે. અને આજ જવાનું છે આપણે રોટાવેટર આંકવા જવાનું છે. એ આપણા ગામમાં નથી, બહારના મંગળકુઈ રોટાવેટર આંકવા જવાનું છે. તો હોન્ડા લઈને રોડ ઉપર ઊભા છે અને આ રોડ છે. ટ્રેક્ટર અહીંયા વાઈ ગયું છે, ટ્રેક્ટર અહીંયા પીડ્યું છે, આપણે જઈને આંકવાનું છે. ટ્રેક્ટર જોઈને લગભગ કલાક જેવો ટાઈમ થઈ ગયો, કલાક પહેલાં પહોંચી ગયું છે. હાલો ફટાફટ જઈને અહીંયા મળવી, કારણ કે ટ્રેક્ટર બંધ પડ્યું છે. ફાઇનલી મિત્રો ટ્રેક્ટર હાલે ને અહીંયા ઠેઠ પહોંચી ગયા એ ભાઈ જો હાંકે છે. આમાં છેડે પહોંચ્યું હોય જે અહીંથી આટલું હાંક્યું છે. અહીંયા એક ઉથલ બાકી રહી ગઈ છે. સામે તો ઓલો ભાગ દેખાય નહીં, એ જે બાકી છે બધો હાંકવાનો છે. અને અહીંયા ટ્રેક્ટર પહોંચ્યું નથી, લાઈન જાય છે અને એમાં વારો આવશે. આમાં બીજું વાવેતર થઈ ગયું એટલે એમાં ક્યાંય હાંકવાનું નથી. આમાં ભાગ રહ્યો ને એ એક હાંકવાનો હોય. અને અહીંયા તો ઝાકળ ને ટાઈટ જેવું વાતાવરણ છે. આ ટાઈટ ઘણી છે એટલે કોટ પહેરીને ગયા, કોટ જે કાઢ્યો છે નહીં. તો ચાલો ફટાફટ ટ્રેક્ટરે પહોંચી જવી. ચા પાવા આવ્યો તો ચા પાણી પી લીધા છે ને હાંકવાનું ચાલુ કરી દીધું છે. તો આ ભાગમાં એટલું હાંકેલું છે ઉલકેરા, વચ્ચે એટલો પટ્ટો બાકી છે અને સામી સાઈડ એટલું બાકી છે. મારા અંદાજે 4 વીઘા 4-5 વીઘા જે બાકી છે એને તો ગમે સાલું ભાઈ આવી જાય. તો આ બે વાયા રખડા તો આમાં ગીરી ગયા ને તો કપાઈને બહાર નીકળી જવાના છે. તો ટ્રેક્ટર ચાલુ છે, ફટાફટ માવો ખાઈ લે. માવો બનાવવા ઊભું રાખ્યું છે, માવો ખાઈ લે. માવો ખાઈ મિત્રો અહીંયાથી રોટાવેટર મારીને ઘરે આવતા રહ્યા. 4 કલાક રોટાવેટર હાલ્યું અહીંયા, ત્યારે ઘરે મૂકી દીધું છે. એ જે જવાનું છે પછી બપોર પછી જવાનું છે, આવીને જવાનું છે. કાપવા જવાનું છે રીંગણીમાં જવાનું છે બપોર પછી ખાઈને. ત્યારે પીડ્યું છે આ કંઈક બે ઉતરે છે. હું એ ઉપાડ્યું હે એને શું થાય? મોઢે સોપડવી એટલે શું થાય? હે શું થાય? મોઢે સોપડવી એટલે વળગે? કોણ વળગે? તું વળગ? તું શું લેવા વળગ? અને આ એક જો પતંગ લૂંટણીઓ આ રહ્યો એની નીતિ આમથી કોકની ઉડીને આવીને એટલે યાર પતંગ લૂંટવા વી આવ્યો છે. જો લૂંટીને ભાગી ગયો. ઓલો હમણાં કોક ગોતવા આવે છે, લૂંટીને ભાગી જશે. જો આમ એક ઝાડદ આવે પતંગ એની છે. ફાઇનલી મિત્રો ટ્રેક્ટર લઈને રોટાવેટર મારવા આવતા રહ્યા. હવે રીંગણીમાં મારવાનું છે. જો આ રીંગણી છે, આ રીંગણી બધી કાપી નાખવાની છે. રીંગણીની વેલિડિટી પૂરી થઈ રહી છે, બીજી રીંગણી કાપવાની છે. તો આ ટ્રેક્ટર મૂકી દીધું, કારણ કે આ વાળા બાંધ્યા હતા ને, વાળા છોડવાના હતા એટલે એ છોડ્યા છે. અને આમાં રોટાવેટર પાછું જવા દેવાનું છે. હોરું સાહે સામાં હોરું હાંકી નાખવાનું.
જોવી આ હુકાઈ ગયું હોય આમાં રોટાવેટર પડે કેમ થાય કા ઉપર રાખીને કાપી નાખ્યું તો થઈ જશે. તો અમે ટ્રેક્ટર અંદર લઈ લેવી, અંદર લઈને પછી ચાલુ કરવી કેમ થાય છે હાલે હેક નહીં જોઈ. મિત્રો પહેલી વાર કાપ્યું એ આવું કપાણું એક વારે કમ્પ્લીટ કપાણા નથી. જા આવી કંઈક અમુક ભાઠા મોટા રહે છે એટલે બીજી વાર આમ આડું મારવાનું ચાલુ કર્યું રોટાવેટર. એક વારે આમ ઊભું માર્યું ભાઈ કમ્પ્લીટ ન કપાણું ને એટલે જો આડું મારવાનું, આડુમાં આવી રીતના પતંગ થઈ જાય હાવ ઝીણું. તો આવો આ બીજી વાર આડું મારવી ને એટલે કમ્પ્લીટ કપન થઈ જાય છે. આમ અડધું મારી દીધું છે, થોડુંક જ રહ્યું છે. એક આ સાઈડ એક બાકી રહી છે અને ઓલી સાઈડ છે એટલું બાકી 3 હું રહ્યું છે. આડું માર્યું ને એટલે એ કમ્પ્લીટ કપાઈ જાય. ઊભામાં તો કેટલી ઊભી રહે છે એટલે રીંગણી કારણ કે મોટી હતી એટલી. ફાઇનલી મિત્રો ટ્રેક્ટરની ઘરે પહોંચી ગયા છે. અમે વાળવાનું કામ થાય. આજ બની છે ભાજી છીની છે મૂળાની, મૂળા પાંદડાની શાક છે, મૂળાની ભાજી છે, શાક બની ગયો છે, ગોળ. મૂળા આજ જો આવી ગયા છે ક્યાંકથી વાડીએથી આવી ગયા મૂળા. અને ભાજી બધું ખાવાનું કરી સારું આવી જાય. ભૂખ હવે ખાઈ લે હાલો. કાંઈ બોલવા નહીં દે પાછા આપણે બોલવી ને એટલે બીજા પાછા દાંત કાઢે ને એટલે પેલા ખાઈ લઈ. ખાઈ પછી ફાઇનલી મિત્રો જમીન દુકાને આવતા રહ્યા છે. દુકાને આપણે અત્યારે સુમો હતો એ અત્યારે ખાવાનું એનું બાકી હતું એટલે ખાવા ગયો છે. ખાઈને આવે ને એટલે એક સામાનનું પાર્સલ આવ્યું છે એ પાર્સલ લેવા જવાનું છે. એ અત્યારે ખાવા ગયો છે કારણ કે દુકાને એ બેઠો હતો. હું ખાઈને દુકાને આવ્યો અને એ ખાવા ગયો છે. ખાઈને પાછો આવે ને પછી પાર્સલ લેવા જવાનું છે કારણ કે થોડોક સામાન મંગાવ્યો હતો એ આવેલું પડ્યું છે અને હમણાં હોન્ડા લેવા જવાનો છે. સામાન જો ઓછો થઈ ગયો છે ભાગનું છે. એ પાર્સલ આવ્યું છે એ લેવા જવાનું છે. ખાઈને આવે ને પછી જાય ત્યાં લગીને વાટે બેસીશું પડે આવી જાય ત્યાં લગીને આવી જાય પછી લઈ આવી. મિત્રો પાર્સલ લઈ આવ્યા હવે પાર્સલ આવી ગયું છે. આ પાર્સલ બીજા લાયા આપણે જે પાર્સલ લેવા જવાનું હતું એને આ પાર્સલ આવી ગયું. લેવા જવાનું બંધ થઈ છે. આવી ગયું છે અને બધું સામાન પહેર્યો છે. આવડી થેલી છે, આવડું પાર્સલ હતું અને આને ઠલવી નાખી. મિત્રો આ બધો સામાન ઠલવી નાખ્યો છે. એટલો છે ભૂકી છે, વિમલ, બુધાલાલ, આ બબલુ ગોલ્ડ, આ તાનસેન, સિગ્નેચર, આ કોલગેટ, શેમ્પુ છે, આ નાવાના સાબુ નંબર 1. આમાં આ તમાકુની પડી છે. આ બાગબાન તમાકુ, આ ફોસ્ક્વેર સિગરેટ, આ કપડાં ધોવાના સાબુ છે. એટલો સામાન છે. બિલ તો ક્યાંય નીકળ્યું નથી. બિલ નીકળે તો ખબર પડે કેટલાનો છે. આજે આ મસ્તી ના વિમલ ને સિગ્નેચરનો પડો આખો ઘણો છે. બિલ તો થયું છે મોટું ઘણું. બિલ છે ને 300 રૂપિયાની આજુબાજુ એની કિંમત છે. આની 100 રૂપિયા ઉપર આનું 100 રૂપિયાની ઈ છે. બીજું આનો ભાવ છે 30 રૂપિયા. આ પેકેટનું હશે એટલે હશે ઘણું. બિલ હમણાં જોઈ બિલ જોઈ પછી ખબર પડે.
કેટલાનું થયું. ચાલો મિત્રો આજનો વ્લોગ પૂરો કરીએ, મળીએ કાલે એક નવા વ્લોગમાં.